આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં એક મકાનમાંથી રોકડા, સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.77 લાખની ચોરીનો આરોપી ઝડપાયો. મુંબઈ બાંદ્રામાં ખાર વિસ્તારમાંથી સ્થાનિય પોલીસની મદદથી આરોપી ગોપાલ નાયકાને દબોચ્યો. વલસાડ જિલ્લા એસપીની સૂચનાને ધ્યાને રાખી એસઓજીની ટીમ આરોપીને ઝડપી પાડવા તપાસમાં હતી. તે દરમિયાન એસઓજી પીઆઈ એયુ રોઝની સૂચના અને માર્ગદર્શનમાં વાપી મહાવીરનગર ખાતે એક મકાનમાંથી કોઈ ચોરી સમ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,77,500ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે તપાસ હાથ ધરતા પીએસઆઈને મળેલ બાતમીના આધારે આરોપીને મુંબઈ બાંદ્રાના ખાર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસની મદદે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોપી ગોપાલ રાજુ ઉર્ફે રાજુ વાઘરી નાયકા, ઉંમર વર્ષ 23, રહેવાસી હાલ ખાર મુંબઈ, મૂળ રહેવાસી સેલવાસ રખોલી રોડ, દાદરાનગર હવેલી તથા નાના પુંડા કપરાડા સામે વાપી ટાઉન પોલીસ મથકમાં 4 અને ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂક્યા છે. વલસાડમાં રાજ્ય કક્ષાની દ્વિતીય પાનેરા ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 200 સ્પર્ધકોએ ભાગ લીધો. વિજેતા 20 યુવક યુવતી સ્પર્ધકોને કુલ રૂપિયા 2.36 લાખનું ઇનામ એનાયત. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વલસાડના પાનેરા ડુંગર પર દ્વિતીય રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું યોજાઈ હતું. વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટર AR ઝા અને વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. માત્ર 9 થી 13 મિનિટમાં 684 પગથિયા ધરાવતો પાનેરા ડુંગર છોડીને પરત આવેલા સ્પર્ધકોની તંદુરસ્તીને બિરદાવી ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેવું ઘણું મહત્વનું છે, હાર જીતની નથી. સ્પર્ધામાં ભાગ લેવા બદલ સૌ સ્પર્ધકોનો અભિનંદન આપ્યા હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલી જોશીએ સ્વાગત પ્રવચન કરી સ્પર્ધા વિશે માહિતી આપી તમામ 20 વિજેતાઓને કુલ રૂપિયા 2,34,000નું ઇનામ વિતરણ કરાયું હતું. અહીં વિજેતા થયેલા સ્પર્ધકોને જૂનાગઢના ગિરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી જીજી વડવી, મામલતદાર PK મોહનાની, ઉત્તર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર RC ગામિત, પાનેરા સરપંચ ભરતભાઈ પટેલ, પાનેરા ડુંગર શ્રી ચંડિકા અંબિકા નવદુર્ગા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ, પંકજભાઈ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધન્યવાદ. મહાનુભાવના હસ્તે 705 અને 9 મિનિટ અને 36 સેકન્ડ ભાગ્યા કરવાનું. કેટલી મિનિટમાં અમને સર કર્યો છે. ખૂબ ખૂબ અભિનંદન છે. અહીં માહિતી ઉપલબ્ધ નથી મિત્રો. ધન્યવાદ. 13 મિનિટ 11 સેકન્ડમાં એમણે આ સ્પર્ધા સંપન્ન કરી છે. મેડલ પહેરાવી રહ્યા છે સાહેબ શ્રી. જોરદાર તાળીઓ પાડીએ. અભિનંદન. 48 સેકન્ડ લીધી છે. 1400 પગથિયા સર કરવામાં 12 મિનિટ લીધી. જિલ્લામાંથી પધાર્યા છે. ખાસ કરીને વલસાડના જિલ્લાના પ્રતિનિધિ તરીકે દરેક સ્પર્ધકોને જે ખેલવીરમાં જે ઉત્સાહિત છે દરેકનો ખરેખર અમને અહીં સ્વાગત કરું છું. સ્પર્ધામાં ભાગ લેવો ઇમ્પોર્ટન્ટ છે, હાર જીત ઇમ્પોર્ટન્ટ નથી. હાર જીત તો કંઈ પણ થઈ શકે, પણ તમે સ્પર્ધામાં ભાગ લઈને આટલે દૂરથી તમે આવ્યા છો તો તમારું ફ્યુચર ખૂબ સારું છે. તમે યંગ છો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કાયમ માટે કહે છે કે આ ખેલ મહાકુંભ જ્યારથી મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારથી ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. ભણવું એ જરૂરી છે જ, પણ મોદી સાહેબનું સૂત્ર છે, ખેલશે ગુજરાત, રમશે ગુજરાત. ભણવું, ડિગ્રી મેળવવી મોસ્ટ રિક્વાયરમેન્ટ છે જ આપણા જીવન માટે,
પણ સાથે સાથે આંતરિક શારીરિક પ્રવૃત્તિ બી તમારે કરવી જોઈએ. ડિગ્રી મળે તો જ માણસ આગળ વધી શકે એવું નથી. તમે આ સ્પર્ધામાંથી પણ અનેક સ્પર્ધા છે, અનેક ગેમ છે. એ ગેમ્સમાંથી તમે આગળ વધો, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ, ઇન્ટરનેશનલ કક્ષાએ પણ તમે ઝળકી શકો. વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાનની રથયાત્રા ધરમપુર કપરાડા બાદ પારડીના ગામોમાં ફરી. વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા વલસાડ વિભાગ, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લામાં તારીખ 20 થી 25 સુધી 6 દિવસની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ રથયાત્રા ડાંગ જિલ્લામાં 2 દિવસ ભ્રમણ કરી ધરમપુર ખાતે ભગવાન બિરસા મુંડા સર્કલ પાસે ભવ્ય રીતે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પફૂલ અર્પણ કરી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ યાત્રામાં વિશેષમાં વલસાડ જિલ્લાના સાંસદ ધવલ પટેલ, જિલ્લાના બીજેપી અધ્યક્ષ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, મહામંત્રી કમલેશ પટેલ તેમજ વનવાસી ક્ષેત્રના પરમ પૂજ્ય સંત ગિરિરાજ મહારાજ, ગુજરાત ક્ષેત્રના સામાજિક સમરસતા પ્રમુખ રસેશભાઈ રાવલ, દક્ષિણ ગુજરાતના પ્રાંતના સામાજિક સમરસતા પ્રમુખ અજીતસિંહ સોલંકી વગેરે અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ધરમપુરના મુખ્ય માર્ગોથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક, હનુમાનજી મંદિર, સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હાર પહેરાવી વંદન કરી કપરાડા તાલુકાના નાના પોંડા સર્કલ પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવ્યા હતા. તેમજ પારડી તાલુકામાં વેલપરવા, આંબડી, તરમાલિયા, રોહિણા, આસમામાં જાહેર સભા કરી પંચલાઈ, અન્નાલા, ડુમલાવ, અંબાજ વગેરે ગામોમાં રથયાત્રા ફરી રહી છે. रसेश रावल, विश्व हिंदू परिषद सामाजिक समरसता गुजरात क्षेत्र समरसता प्रमुख। विश्व हिंदू परिषद के द्वारा पूरे देश के अंदर स्थान स्थान पे शोभा यात्रा निकाली जा रही है। उसी संदर्भ में दक्षिण गुजरात के वलसाड़ में आज धरमपुर के भगवान बिरसा मुंडा चौक से सामाजिक समरसता यात्रा ने प्रस्थान किया है। तो संपूर्ण वलसाड़ विभाग के अंदर स्थान स्थान पर ये यात्रा आज प्रस्थान करेगी। 2 दिन से डांग जिले के अंदर 311 गांवों के अंदर समरसता यात्रा राम रथ के द्वारा प्रस्थान किया गया था। आज पुनः भगवान बिरसा मुंडा चौक से यात्रा पूरे धरमपुर विस्तार के अंदर प्रस्थान करेगी। तो हमारा एक ही लक्ष्य है, सभी हिंदुओं के लिए एक मंदिर, एक कुआं, एक स्मशान, ऊंच नीच ज्ञाति जाति प्रांत भाषा को निर्मूलन करके सभी हिंदू एक रहे। हिंदू हिंदू भाई भाई, जात पात की करो विदाई, इस नारे के साथ हम पूरे देश के अंदर हिंदुओं को जगाने के लिए सामाजिक समरसता के विषय को लेके पूरे देश में चल रहे हैं। तो सभी हिंदू समाज को एक नम्र निवेदन है, हिंदू समाज की समरसता एकता के लिए सभी साथ में जुड़ के कार्य करें। यही भावना के साथ भारत माता की जय। जय जय श्री राम, माता की भगवान बिरसा मुंडा की પારડી છડદેવી માતાના મંદિર પાસે અજગરનું બચ્ચુને જીવદયા રૂપે બચાવ્યું. પારડી તળાવની પાળ પાસે આવેલ જળદેવી માતા મંદિર પાસે સાપ આવી ચડતા મંદિરના પૂજારીએ જીવદયા ગ્રુપને જાણ કરી હતી. જીવદયા ગ્રુપના પ્રમુખ હરિ અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ પર દોડી આવ્યા હતા અને જ્યાં જોતા અજગરનું બચ્ચું હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યું હતું અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.